નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। વિસનગર શહેરના કાંસા ચોકડી નજીક વહીવટીતંત્ર દ્વારા વિકાસના કામો ચાલી રહ્યા છે, ત્યારે હમણાં તાજેતરમાં જ પડેલા ભારે વરસાદને કારણે ખાડા પડી ગયા છે, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન ધૂળના રજકણો ઉડી રહ્યા છે અને જાહેર રોડ ઉપર જ નાના મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આજુબાજુના માર્કેટની દુકાનોના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 1 માસથી ચોકડી ઉપર રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવતું નથી, જેથી વિસનગર વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિસનગર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ સત્વરે ચોકડી ઉપરના રોડનું કામ પૂર્ણ કરે તેવી લોકોની લાગણી અને માંગણી ઉઠી છે અને રોડના કામકાજ શરૂ ન થાય ત્યાં સુધી ધૂળની રજકણો ન ઉડે તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી વેપારીઓ માંગણી કરી રહ્યા છે।